ઓ ભૂત આવી ગયો એક તમે હાલ વાતો કરતા એટલે આવી જાય ને એટલે જો અમારા ફ્રેન્ડ બુન આવી ગયા. જો ફ્રેન્ડ આવી ગયા. હે ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. મારા નામ તમારું સ્વાગત છે. તો આપણે વહેલા ઉઠી ગયા છીએ. વહેલા ઉઠી ગયા 10 વાગે આપણે ઉઠ્યા છીએ, બધા વહેલા ઉઠ્યા કારણ કે ગાઈસ વહેલા મોડો હોડું છું કે લોગ એડિટ કરીને બધું કોમ બમ પતે. રાત્રે ઉઠતો હતો 2 જેવું વાગી જાય છે તો હું લેટ ઉઠું છું. બીજું કોઈ મેં ગાડી એટલું લેટ જ હતું. બીજું કોઈ એવું નથી. આપણે ખાલી લેટ ઉઠું જ છે. અને આપણે સવાર ઉઠી ગયા છે. ઉઠીને ચા પી દીધી છે, બધું કામ પતી ગયું છે. ખાલી હંસામાને મમ્મીને જય માતાજી કરાવ્યું છે. તો મમ્મી શું કરે છે, હંસામાં શું કરે છે એ તમને બતાવો. અને હંસામાન મમ્મીને બેને જય માતાજી હું કહી દઉં. તો એમની સબ આપણે શું સવારની સ્ટાર્ટ ચાલુ કરી દઈએ. તો ચલો. એ ભગવાન ભગવાન જય માતાજી. મમ્મી કચરો આવે છે. જો બધું આજ વાસી નાખીને આવું ચાલશે. તડકો નીકળે તો કાલથી 3 તારીખ સુધી પાછી આગાહી આવેલી છે. ફૂલ આગાહી આવે છે. અને હું બધું નાખતો એક મને આવ્યો તો હું હમણાં લઈ જાઉં. એક મને આવ્યો એક હું લઈ જાઉં. હે તડકો નાખ્યો એટલે કહું છું. એક હું નાખતા હોય એક તમે લેતા હોય ચાલશે. અરે હું બધું લઈને આવતા મારા ગાઈસ. આપણે હવે જે પાછા સવારમાં ગોદડું નાખવા માટે ગોદડું નાખી દઈએ. આપણે જો મમ્મીને નાખવાના છે, આપણે નાખવાના છે. આપણે ફટાફટ નાખવા તડકો નહીં આપે છે કે એટલે ફટાફટ જલ્દી નાખતા આવીએ છે. તો પડી ગયું મરી ગયું. ચલો ફટાફટ ગોદડું હમટી લઈએ. જો અંછામાં આવી ગયો. અંછામાં જય માતાજી. અંછામાં જે પાણી ભર્યું છે છરોડીમાં. શું કરે કચરા બધું કરે? હે અંછામાં તો કચરા બધું કરે છે. ફરક કરજો જરા. ચલો આપણે ગોદરા નાખતા જઈએ ફટાફટ છે. આ ગોદરાને ઢકલો કરીને મેલ્યો. ગોદરો ઉપર ડાયરેક્ટ ધાબા પર જઈએ. તો ચલો ફટાફટ જઈએ. જો ગાઈસ આપણે હેડે પાછળ ધાબા પર લઈને આવી છે. મેં તો લેવા ઉભો તમે તો લઈ જાઉં હું. મમ્મી હવકો આપણે હું આવી ગયો. મમ્મી હવકો જો હું લઈને આવ્યા મારા કবে પેલી વાર ગાડું હું. જો ગાઈસ આપણે આજે ધાબા પર તડકો મસ્ત ને કરી દઈએ. તો ચાલો આપણે નાખી દઈએ. આપણે ગોદરું નાખી દીધું. ગોદરું ઓસંગું ને કોબરો નાખી દીધા છે. જો આ ઓસંગ ભોય મેલ્યું હવે કોબરો લ્યો બધું આપણે નાખી દીધું છે. મમ્મી ગોદર બે નાખીને ચાલતી રહી અને પપ્પાને બેને અને આપણે નાખી દીધું છે. અને આપણે જે છે ભૂઈ નીચે જઈએ. આ તમારે ફઈ આવે છે અને અમારી બૂન આવે છે સસરાલથી મમ્મીના સમાચાર લેવા માટે. મમ્મી બીમાર થઈ ગયા એટલે મધુભાઈ અને અમારા વર્ષા બૂન મમ્મીના સમાચાર લેવા આવે છે. હવે એટલે એને આવતા તો પહેલાં ફટાફટ નહીં લઈએ ને ભાઈ તો બોલશે અને વરસાદીએ બોલશે કે આટલો મોડો ઉઠો છે નાતો ધોતો ને મોડો ઉઠો છે એટલે ફટાફટ આને આવતા તો ફટાફટ નહીં લો. ના તો હું કમ્પ્લીટ તૈયાર થઈ જાઉં. ફટાફટ તૈયાર થાય કંઈ ખબર ના પડે જો ચકલો આજે ઉઠ્યો છે ને નહીં લીધો છે ત્યારે ફટાફટ નહીં લો. અને આ તો વરસાદ જોઈને તડકો ખૂબ જબરદસ્ત તડકો બહાર કાઢ્યો છે. તો વરસાદની આગાહી ચાલી છે 4 દાડાની 3 દાડાની. આવે તો સારું છે, ના આવે તો કોઈ નહીં. કારણ તાપ ઠંડો તાપ બહુ લાગે છે યાર. અંશામાં તો પાણી ભરે છે. મમ્મી ઘરમાં કચરા બધું કરતી હતી અને આપણે આ હતા ધાબા ઉપર. હવે જઈએ નીચે.
જોઈ લો જે નીચે આ ગોદડી નાખવા જો ફટાફટ. હા ગોદડી નાખવા જો તમે. આ ભેજ વળે છે કે એ લુગડો ઉપર નાખીને આવતો રહ્યો જે ત્રણ દાની પાછી આગળ આવે છે કે વરસાદ તેમાં જો તમારે ફટાફટ છે ગોદડી નાખવા ઉપર. ઓ ભૂત આવી ગયો એક તમે હાલ વાતો કરતા એટલે વારમાં આવી જાય ને એટલે જો અમારા ફ્રેન્ડ બુન આવી ગયા. જો ફઈને આવી જાય વર્ષા બુનને આવી ગયા. આવો ભાઈ જોઈ મેં ઇન્સ્ટાગ્રામ રીલ મેળવી હતી કે આ ગાડી આપણે નવી લાવી દીધી. કેવું છે ચા પીવાનો ચાલશે ચાલશે ને હા વળી મમ્મી તો આવી ફઈને આવ્યા હા આ નવી ગાડી લાવી દો બહાર ઊભી તો ફઈને તો જો તને ખબર તો છે કે આવ્યા છે ફટાફટ આ લાવી છે ધીરે ધીરે રોધાય છે ખાવાનું તો બેસી વાતો કરશે કેટલી ઘર. શાકભાજી લાવે છે શાકભાજીને ફઈને ફોન ખાવાનું તૈયાર કરે છે. જોવારે આ લુગડો લાવે છે લુગડો લઈને ફરે છે. આ જમવાનું બહાર બેઠા છે આ કંકોડો ધોવે છે. કંકોડો ખાઈ કેટલો મોંઘા થઈ છે અમારે 400 રૂપિયા કિલો. તો આ બનાવે છે ભાઈ માટે ડોશીમાન ભાઈ જણા. તો આપણે નાઈ ધોઈને આવી ગયા છીએ ને ફોન જમવાનો પણ છે જમવા પણ આપી દે ફોન તો અમારે વરસાદ લઈને આવી જાય છે. ચલો ફોન જમવાનું આપી દે ફોન બોલાતા આવીએ. સાસ લાવી ડુંગળી કાપી પડશે પછી ચાલશે નહીં ફોન ડુંગળી ચાલશે કાપી પડશે ફોન જમવાનું આપે અને અમારા દાદા અમારા ભૂવો આ ગાડી નવી લાવ્યા છો બ્રેઝા 2 દિવસ જ થયા હજી તો. અરે જો આગળ ફ્રન્ટ જોઈ લો આ ગાડી છે બ્રેઝા આ લાવી છે ભૂવાએ આપણે નવી 2 દાડા થયા છે વધારે છે ને જોઈ લો. એને જમવાનું આપે ને હવે હું આવ્યો છું કંકોડાનું શાક બનાવ્યું હતું ને શાક આપીને હવે હું બહાર આવ્યો છું. એને જમવાનું પતી ગયું છે હવે ફઈને જમવા જશે વરસાદને જમવા જશે. ફઈ વરસાદ ફઈ માં બધે જમવા જશે. કૈલાસ સ્કૂલ છે કામ થઈ ગયો તો બધે રજા છે પણ કૈલાસને રજા નહીં. ફઈને જમવા બેઠા છે કંકોડાનું શાક બનાવે છે ફઈને કાઢીને કંકોડાનું શાક ખાવા બેઠા છે અને આપણે બાકી જમવાનું એને જમાને પછી આપણે છેલ્લે આપણે જમીએ એ મહેમાનનું પતે પછી આપણે જમીએ. આમ તો વિડીયો વ્લોગ બનાવો હતો પણ અમારે બંને છે ના પાડી છે કે નહીં તો ના પાડી દે કોઈ એમ પ્રશ્ન છે તો ના પાડી દે. અમુક અમારા ગુણ આવે છે એટલે એમનો વિડીયો નહીં બનાવતો. અમારા ભાઈને તો કોઈ વાંધો નથી. અમારા ભાઈ કોઈ મગજમારી હોતી નહીં અમારે એ ના પાડે એટલે આપણે કોઈ જબરદસ્તી હોય વિડીયો કોઈને બનાવવા નથી નાખવાના. મમ્મી તો રોટલા કરવા બેઠી છે. મમ્મી બેઠી છે રોટલા કરવા આંછા મારે આ જમવાનું બનાવી દો રોટલા કરી આ વરસાદ જમવા જ નહીં એના મમ્મીને જો ભાઈને હવે હદી છે આમથી પછી લાગવા માટે માં જોઈ આવજો જો હવે હેડો અમથી અમારે માતાજી મેલરી મારે પછી લાગવા માટે નવી ગાડી લાવી છે મારા ભાઈને ગાડીને અને અમારા શું કહેવાય ભૂલી ગયો હું તો મમ્મીને સમાચાર લેવા આવ્યા હતા હવે હેડી ફોઈને ભાઈને હેડે સતરાલ જો અમથી હેડે પછી લાગવા માટે આ બે વાતો કરી ડોસી હોય અમારે જો
હેડા આવી ડોસી ડોસીમાં વાતો કરી છે ફઈને હેડા હતા ફઈને હેડા છે અંથામાં મંદિરમાં કચરા બધું કર્યો છે ખા ખાધું જમા હવે હે જમ વહેલું ખાધું તું અંથામાં તમારે ખાઈ બહેન કચરા બધું કરે છે મંદિરમાં પછી ઘરમાં જ આવી અને મમ્મી અમારે કપડો ધોવા બેઠી છે ફઈને બધાને હેડા એ બધા વંપી જાય મેરીમાં પછી લાવવા માટે અને મમ્મી સમાચાર લેવા આવ્યા હતા સમાચાર લઈને હવે વંપી જાય છે નવી ગાડી આપણે લાવી હતી કે એટલે માતાજીને દર્શન કરવા અને પછી લાવવા માટે ગયા છે માએ હંગાત ગયા છે આપણે ચાલુ કરી બધું તો પાછો ઉકા નાખીને આવ્યા હું ચાલો ફટાફટ ગુજરે હતા એ વરસાદ જબરજસ્ત ચડે છે બધા બતાવશો ધાબા પર હા તો વારે નીકળે અમે તો ફટાફટ બધા ગુજરે છે ગુજરે જબરજસ્ત ચડી ગયા બાજુ આ તો ઉડતા ઉડતા ગાય કા પહેલમાં આમાં સૌથી પહેલાં ચા લેવા હજુ તો ખરે સૌથી પહેલાં લેવા આવ્યા છે આ જો આ બાદ ના ના વરસાદ આવશે આજ 5 વાગ્યાની આગાહી છે જો ગાય આ ફટાફટ કાઢ્યું હું તમારે લઈ તમે નીકળો હું તરત જ લઈને નીકળું મારે તો વધારે તો છે નહીં હવે ગુદું છે તરત લઈને નીકળી જાઉં ફટાફટ આજ 5 વાગ્યાની આગાહી છે ગાય 5 વાગ્યાની ફૂલ વરસાદ બહુ ધમાર વરસાદ આ બાજુ તો ચાલુ જ છે વરસાદ સુરતની બાજુ તો ફૂલ વરસાદ ચાલુ છે રાજકોટ સુરતની બાજુ ફૂલ ચાલુ છે આપણે બાકી અંજામાં કપડો બોધી છે આપણે ગોદીને ભાઈ નીકળે જો અંધારું ગોળ કરી મેળ્યું છે ત્યારે કોઈ એકદમ ગાડી નાખ્યો જબરદસ્ત આવે છે ચલો હરો ફટાફટ ગોદડી નીકળી જઈને મૂકી દઈને છે આવી રહ્યો કપડે લેવા ફટાફટ ત્યાં ગોદડું લઈ જાઉં હું મમ્મીનું ગોદડી હું લઈ જાઉં મારા ગોદડી હું લઈ જાઉં ફટાફટ ના તો મળ્યું શું આ લીલું કે પેલું હા તો આપણા ઘરને મુદ્દા નાખવા પછી લઈ જવું તો હું કોમ બધું પતે પર લઈ જવું આ બોલો કરી નાખશે તો પછી રાતે ઊંઘાડ મમ્મી હમ ભેનું ભેનું લાગે ગોદર લે હા ચાલ ગાય આપણે બધું ટ્રકો લઈને નીકળી આપણે નેચે લઈ લે હા વરસાદમાં ગાય થોડું ઝાપટું પડ્યું આપણે ગાય સારું ગોદરું લઈને આવતા હતા ગાય ફટાફટ ગોદરું લઈને આવી જાય એક ઝાપટું પડ્યું એટલો બધો વરસાદ નહીં પડ્યો ખાલી ઝાપટું જ પડ્યું છે તો વધારે નહીં પડ્યું ઝાપટું થોડું કરી થોડું ઘણું ઝાપટું પડ્યું છે હવે બંધ થઈ ગયો છે પાછું કોરું કરી નાખ્યું જો કોરું કટ કરી નાખ્યું જો પાછું હવે પેલું આ વધના 5 વાગ્યાની આગાહી છે હાલ તો ઝાપટું પાડ્યું આજ તો બહુ ગરમી પડતી આજ તો હજ 12 વાગ્યાની તો ગરમી પડતી હતી ગાય તો આ થોડું પાછળથી ગયા તો ગાજર હજી તો ગાજર છે હજુ વરસાદ હજી તો ગાજર છે જબરજસ્ત વરસાદ ગાજર છે તો ચલો ખરો મમ્મી ચા મૂકી છે તો ચા બા પીએ અને પછી જોઈએ છીએ શું કરીએ છીએ ચલો ખરો તો ચાલો જઈએ અંછામાં ચા મૂક્યો છે તો ચા પીએ ચા પીને મગજને કરીએ ફ્રેશ તો ચલો ભૂખ આવે છે પણ ભૂખ છોકરાનું પરમ છે એટલે ચા ડુસીમાં ચા મળ્યો ઉગડી ગયો લાવો તને ચાલો તો પટકામાં લો તો ભાઈ જમે ચા મળે છે આપણે ચા પીવા ઉભા છે બીજું નાવું નહીં આજ ચાલશે નહીં બીમાર થાય નાવા થાવ છે બીમાર થાવ છે મમ્મી રે ચાલો રમે ચા વખત ચાલો તો તડકો કાઢ્યો છે ફોરો ફોરો એ મસ્ત દેખાય દેખો વાતાવરણ આવશે ખરી મોટા 5 વાગ્યાની આગળ આવી છે 5 વાગ્યાની જો વાદળ જેવા ખુલ્લે લેજો આગળ એક બાજુ આવું છે ને એક બાજુ આવું છે વાદળ જેવો દેખો દેખો देखो सामने काऊ भम्मर करेलू है विडियो में जो तमने ओछું દેખાતું છે
પણ આવું મહેનત કરેલું છે. વરસાદ ફૂલ આવે એમ છે હમણાં. જો અંધાર્યું કાવું ભમર કરી નાખ્યું ચારે બાજુ. થોડી વારમાં તો વરસાદ આવશે ખરી. યાર ફાઇનલી ફૂલ આવશે. આગાહીથી પૂરી કરશે. અંછામાં આવી છે મારી બહાર બેઠો. તમે બેઠો અંછામાં? હે ડૉક્ટર આવી ગયો છે હવે તો. ઇન્જેક્શન લેવા તમ કરતા થાય છે. જો અંછામાં તો બીમાર થઈ જાય કરતા થાય છે. હવે દવાખાને આવું ઇન્જેક્શન લેવા માટે. કેમ બહાર બેઠી હે મેં જોવા? જો અંછામાં તો આપણે મેં જોવા બેઠા બહાર. આ જો ખાડા ખાડા આપણે ભરી જાય. ખાલી ઝાપટો હોય તો બધું ખાડો ખાડ ભરી નાખ્યું છે. હાલ તો ચારે બાજુ અંધારું કર્યું. આ બાજુ કોઈ નહીં. જો આ બાજુ કોઈ નહીં. આ બાજુ કાવું ભમર કે નહીં. જો ગાજે તો છે જ ને. મેં ચલો ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ. મમ્મી શું કરે? મમ્મી તમારે બેઠી બેઠી ફોન જોવો છે. અંથા થઈ ગઈ. દવા લઈને આવી ગઈ લઈને હા હું પૂછતા આવું એમાં તો લેતા આવું. થઈ જઈએ. હા ઇન્જેક્શન લઈને આવ્યા હે? તું દવાખાને જતી જઈએ. ચમ મેં તો દવાખાને જઈએ છે અંજામાં તો. મારે તો એવું હતું. હું તો દવા કરી હું તો કોઈ દવાખાને સમજો હતો. હું તો અંજામાં તો બેઠા ખા ખાધું હે? જો ખાવા ખાઈને બેઠા છે. શેન શા કરી? ડુંગળી સેવાનું ખાય ડુંગળીનું ખાય ડુંગળીનું નહીં ખાવ ખાય ડુંગળીનું નહીં ખાવ. અંજામાં તો અમારે બેઠા છે ખાવા ખાય. ચલો આપણે આવી જાય મમ્મી કાન બેઠા કુદરત પાસે. મેં દવાખાને જઈ શકશું ના પાડતો. તો ગાઈસ આપણે વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય અને સારો એવો હોય તો આપણે ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ને જે સબસ્ક્રાઈબ બટન છે તેને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને કોઈ નવું ચેનલ ઉપર આવ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ. આવજો. બાય બાય.